જ્યારે ભગવાન શંકર, માતા પાર્વતીજી, ગણેશજી, કાર્તિકેયજીનો આપણે અનેક પ્રકારના એમના જીવન પ્રસંગો વાંચીએ છીએ, ખૂબ પવિત્રતા, ખૂબ દિવ્યતા, ત્યારે પરિવાર સંબંધી ઘણી બધી વાતો આપણે શીખી શકીએ છીએ. અનેક લૌકિક દ્રષ્ટિએ પણ આપણે અહીંયા બધા બેઠા છીએ, સહપરિવાર અત્યારે આપણે આવ્યા છીએ. આપણને પણ આપણા પરિવારમાં, પરિવારને સુખી કરવામાં, પરિવારને સમૃદ્ધ કરવામાં, આપણા સંતાનોના વિશેષ અભ્યાસ માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ, જે દ્વારા સમાજને ભવિષ્યના સારા નાગરિકો તૈયાર થાય એની માટે આપણે સૌ પુરુષાર્થી છીએ. એટલે આપણને પણ અનેક પ્રકારના પારિવારિક મૂલ્યોનો અનુભવ છે. તો જ્યારે એ સંબંધી વાત આજના સમારંભમાં કરવાની છે કે પારિવારિક મૂલ્યો અને પારિવારિક મૂલ્યોનું જતન. બહુ વર્ષો પહેલા મેં એક પુસ્તક વાંચેલું, એ પુસ્તકનું અત્યારે સ્મરણ થાય છે. પુસ્તકનું નામ છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન, એટલે કે પરિવાર અને સંસ્કૃતિઓ. કાર્લ ઝિમરમેન નામના એક ઇતિહાસકાર અને સોશિયોલોજિસ્ટ, એમણે આ પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં એમણે ખૂબ ઊંડી રિસર્ચ કરીને બધી વાતો લખી છે. મુખ્ય મુદ્દો શું છે કે મોટી મોટી સંસ્કૃતિઓ, મોટી મોટી જ્ઞાતિઓ જે પાયમાલ થઈ, તૂટી ગઈ, એની પાછળના મુખ્ય કારણો શું હતા. એમને સમાંતર સંશોધન કર્યું છે કે જે તે સંસ્કૃતિ વિકસી ત્યારે પારિવારિક મૂલ્યો એ સંસ્કૃતિમાં રહેનાર તમામ પરિવારોના જીવનમાં કેવા હતા, અને જે તે સંસ્કૃતિ કે જે તે જ્ઞાતિની પડતી થઈ એના કારણોમાં પણ જે તે સમયે જે પરિવારો હતા એ પરિવારોના પારિવારિક જીવનમાં શું નબળાઈઓ આવી, જેને લઈને પરિવારો તૂટ્યા, સમાજ અને જ્ઞાતિ તૂટી, અને અલ્ટિમેટલી સંસ્કૃતિ પણ તૂટી. તો આમાં 4-5 વાત બહુ જ સરસ લખી છે, જે પારિવારિક મૂલ્યોની દ્રષ્ટિએ આપણે ખૂબ સમજવા જેવી છે. તો ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન પુસ્તકમાં કાર્લ ઝિમરમેને પહેલી વાત લખી કે જ્યારે જ્યારે પરિવારોમાં લગ્ન જીવનની પવિત્રતા અને લગ્ન જીવન વ્યવસ્થા એના પ્રત્યે અનાદર વધ્યો, ત્યારે પરિવારો તૂટ્યા, સમાજ તૂટ્યો, જ્ઞાતિઓ તૂટી અને સંસ્કૃતિઓ તૂટી. લગ્ન જીવનની પવિત્રતા અને લગ્ન જીવન વ્યવસ્થાની જાળવણી એ પ્રથમ પારિવારિક મૂલ્ય છે. તમે જો પશ્ચિમના જગતમાં તો લિવ ઇન રિલેશનશીપ છે એ પૂર્વ જગતમાં પણ આવતું ગયું. આપણા સામાજિક જીવનમાં પણ આવા પ્રસંગો આજે આપણને જોવા મળે છે કે લગ્ન કર્યા વગર દીકરા દીકરી પતિ પત્નીની જેમ સાથે રહે. એટલે છોકરો અને છોકરી એ લગ્ન કર્યા વગર બંને સાથે રહે, લિવ ઇન રિલેશનશીપ છે. એ 2000 વર્ષના ઇતિહાસ પછી આ પુસ્તકમાં સંશોધન રૂપે લખાણું છે કે જ્ઞાતિ, સમાજ અને સંસ્કૃતિના પડતર માટેનું મુખ્ય કારણ આ હતું. આપણે અહીંયા બેઠા છીએ બધા સુજ્ઞ પુરુષો અને સ્ત્રીઓ છીએ. આપણે પારિવારિક મૂલ્ય આપણને સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્ર પ્રમાણે આપણા ઋષિમુનિઓએ આપણને શીખવાડ્યું છે, એ પ્રમાણે જ આપણે રહીએ છીએ. પણ આપણા સમાજમાં કે આપણી જ્ઞાતિમાં ક્યાંક કદાચ કોક ઠેકાણે આવી કોઈ વાત બનતી હોય, આવી કોઈ વાત તમને જણાતી હોય, તો વડીલો તરીકે તમારે ચોક્કસ આમાં સદુપદેશ એમને આપવો જોઈએ. તમને આ વાત વ્યાજબી લાગે છે કે નહીં? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. દરેકને. બીજી વાત એમણે લખી છે
કે જે તે પરિવારોમાં જ્યારે વડીલો પ્રત્યે અનાદર થયો, વડીલોની સેવાની દરકાર ન થઈ, વડીલો વૃદ્ધાવસ્થામાં આવે ત્યારે એમની સંભાળ રાખવી એવો પ્રેમ અને આદર ન રહ્યો, ત્યારે પરિવારોમાંથી સંસ્કાર નષ્ટ થયા, એ જ્ઞાતિ અને સમાજ તૂટ્યા અને સંસ્કૃતિ પણ તૂટી. તો ઓલ્ડ એજ હોમ, ઘરડા ઘર એ પશ્ચિમની સંસ્કૃતિ છે. શ્રવણની જેમ માતા પિતાની સેવા કરવી એ આપણી સંસ્કૃતિ છે. આપણે એને આધારે જીવીએ છીએ. એટલે વડીલો અને મા બાપનો આદર અને એમની સેવા એ આપણા સંસ્કારો છે. જો તમે તમારા વડીલ અને વૃદ્ધ માતા પિતાને અથવા તો વડીલોને ઘરડા ઘરમાં મૂકી આવ્યા, ઘણા બધા કારણો હોય એની પાછળના, પરંતુ તમારે સમજવાનું અને તૈયારી રાખવાની કે તમારે પણ 25 વર્ષ પછી એ જ ઘરડા ઘરમાં તમારે રહેવાનો વારો આવશે. કારણ કે તમારા સંતાનોએ નાનપણમાં જોઈ લીધું કે દાદા દાદી વૃદ્ધ થયા તો પપ્પા મમ્મી એમને ઘરડા ઘરમાં મૂકી આવ્યા, એટલે મારા માતા પિતા પણ ઘરડા થાય એટલે મારે એને ત્યાં મૂકી આવવાના છે એવો રિવાજ તમારા પરિવારમાં સ્થાપિત થઈ જશે. એટલે તમે તમારા વૃદ્ધ માતા પિતાને કે વડીલોને જો ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોય તો એ જ ઘરડા ઘરની એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખજો, 25 વર્ષ પછી કામમાં લાગશે. આપણા પારિવારિક મૂલ્યો એ વડીલો અને વૃદ્ધ માતા પિતાની સેવા કરવી. પ્રમુખ સ્વામી મહારાજ આ બાબતે એક સુંદર વાત કરતા. એ પોતે કહેતા કે જ્યારે આપણે નાના હતા, સમજણા નહોતા, ત્યારે મા બાપે ઘણા કષ્ટ વેઠીને રાતોરાત જાગીને આપણને ઉછેરીને મોટા કર્યા. તો એ માતા પિતા જ્યારે વૃદ્ધ થાય, અશક્ત થાય, બીમાર હોય, પોતાની અંગત ક્રિયાઓ ન કરી શકતા હોય, ત્યારે સંતાન તરીકે આપણી પણ જવાબદારી છે કે આપણે એમની સેવા કરીએ. એ પારિવારિક બંધારણ છે, એ સમાજની સુરક્ષા છે, એ આપણી જ્ઞાતિનું ભવિષ્ય છે, એ આપણા દેશની મજબૂતાઈ છે અને વિશ્વ શાંતિ માટેનો પણ એક પાયો છે. ત્રીજી વાત આ પુસ્તકમાં લખી છે કે જ્યારે જે પરિવારોમાં અને જ્ઞાતિઓમાં કિશોરો એટલે કે તરુણો અને યુવાનો પોતાના નેટિવ સાથે એટલે પોતાના મૂળ ગામ અને મૂળથી છૂટા પડ્યા, કારણ કે અહીંથી અમેરિકા જાય, ઇંગ્લેન્ડ જાય, ન્યુઝીલેન્ડ જાય, પછી ત્રીજી અને ચોથી પેઢી એને ખબર જ ના હોય કે મારું ગામ કયું છે. કિશોરો અને યુવાનો પોતાનું જે મૂળ છે, પોતાની જે મૂળ સંસ્કૃતિ છે, એ સમાજથી દૂર થયા. બીજી વાત લખી કે એ કિશોરો અને યુવાનો જ્યારે વ્યસની થયા. ત્રીજી વાત લખી કે એ કિશોરો અને યુવાનો જ્યારે સ્વચ્છંદી થયા કે મને જેમ લાગે એમ હું વર્તું, મને કોઈ નિયમ, ધારાધોરણ, બંધારણ નહીં, એવો પશ્ચિમનો વાયરો જ્યારે એ કિશોરો અને યુવાનોને લાગુ પડ્યો, ત્યારે એ કિશોરો અને યુવાનોમાં સંસ્કૃતિનું ધોવાણ થયું. અને સંસ્કૃતિનું ધોવાણ થયું એટલે પરિવાર, જ્ઞાતિ અને સમાજ એ તૂટ્યો.